કોગમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાયું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તારીખ 15મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેને ભાવનગર જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આજરોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ગ્રામજનો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને વિગતપૂર માહિતી પૂરી પાડી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું આયુષ્યમાન કાર્ડ, સોઇલ હેલ્થ કાર્ડ, પીજીવીસીએલ સહિતની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા. આ ઉપરાંત લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની થીમ હેઠળ પોતાને મળેલ યોજનાકીય લાભો વિશેના લાભાર્થીઓ પ્રતિભાવો રજૂ કર્યા હતા. તે ઉપરાંત ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી. આ પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ધરતી કહે પુકાર કે નાટક રજૂ થતા ઉપસ્થિત સૌ બાલ કલાકારોની પ્રતિભાથી રોમાંચિત થયા હતા. કાર્યક્રમમાં પદાધિકારીઓ, ઘોઘાટીડીઓ, મામલતદાર, સરપંચશ્રીઓ સહિત શાળાના શિક્ષકગણ અને ગામના સ્થાનિક આગેવાનો, લાભાર્થી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ નીતિન મેર, જી ન્યૂઝ, ઘોઘા. ની અંદર જે સરકારના વિભાગમાં છે કર્મચારીઓ એમને પહેલા અભિનંદન આપું છું, કારણ કે 4 તારીખથી શરૂ કરી અને આજે 23મી તારીખ સુધી પોતાનો ઘર બારનો બધો સમય મૂકી અને બધા ગામડાની અંદર ઘોઘા તાલુકામાં જે રીતે સેવાઓ આપી રહ્યા છે, જે સેવા સેતુનો કાર્યક્રમ છે અને ગામડે ગામડે પહોંચાડે છે, એ બદલ દરેકને અભિનંદન આપું છું. ગામડાની અંદર જે આ સેવા પહોંચી છે એના માટે તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ, ખાસ કરીને વન વિભાગ, મિશન મંગલમ કાર્યક્રમ, આયુષ્યમાન કાર્ડ વાળો વિભાગ, આધાર કાર્ડ વાળો વિભાગ, દરેક વિભાગ, સરકારી વિભાગ જે ગામડામાં લાગુ પડે છે ડાયરેક્ટ એટલી બધી ખરાબ હતી કે તાત્કાલિક ઓપરેશન કરવાનું હતું. મેં મારી પાસે આયુષ્યમાન કાર્ડ કે એવું હતું નહીં, તો પછી મેં ઘોઘા સેન્ટર દ્વારા આયુષ્યમાન કાર્ડ કરાવ્યું અને તાત્કાલિક સારવાર કરાવી અને પછી મારું ઓપરેશન થયું. તો એ બદલ હું ઘોઘા સેન્ટરનો તાત્કાલિક આભાર માનું છું.